આજથી એટલે કે 1 મે થી 31 મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં ખાસ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશ દરમિયાન માત્ર સામાન્ય જનતા જ નહીં પરંતુ નિયમ તોડનારા સરકારી અધિકારીઓ સામે પણ લાલ આંખ કરવામાં આવશે। મોટર વાહન અધિનિયમની કલમ 129 મુજબ ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। નિયમનો ભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે। કેનેડાએ પીઆર પ્રક્રિયા સાથે જોડાયેલા ઉમેદવારો માટે નવા નિયમો લાગુ કર્યા છે। આ નવા નિયમ હેઠળ હવે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ અનિશ્ચિત સમય સુધી માન્ય નહીં રહે, પરંતુ તેની માટે નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। એટલે કે હવે પીઆર મળવાના ચાન્સ પહેલા કરતાં ઓછા થઈ ગયા છે। હવે તમામ નવી EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના સુધી જ માન્ય રહેશે। કૈલાસ માનસરોવર યાત્રા માટે 30 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે। આને લઈને ઉત્તરાખંડના પિથોરાગઢમાં તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે। આ વખતે પણ યાત્રા ઉત્તરાખંડના લીપુ લેક અને સિક્કિમના નાથુલા ઘાટથી સંચાલિત થશે। બંને ઘાટથી 10 દળોમાં 500 શિવ ભક્તો કૈલાસ માનસરોવર યાત્રા પર જશે। વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે આ વર્ષે કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન જૂન અને ઓગસ્ટની વચ્ચે કરવામાં આવશે। ઓઇલ કંપનીએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર 993 રૂપિયા મોંઘો કરી દીધો છે। દિલ્હીમાં તેની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે। પહેલા તે 2078.50 રૂપિયામાં મળી રહ્યો હતો। કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ વધશે। આવી સ્થિતિમાં તેઓ ચા, નાસ્તો અને થાળી મોંઘા કરી શકે છે, સાથે જ લગ્નની કેટરિંગ પણ મોંઘી થઈ શકે છે। મધ્યપ્રદેશના જબલપુર ખાતે બરગી ડેમમાં ગુરુવારે સાંજે પર્યટન વિભાગનું એક ક્રૂઝ અચાનક આવેલા ભારે વાવાઝોડાને કારણે ડૂબી ગયું। આ ઘટનામાં અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે અને 28 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। તંત્ર મુજબ 4 લોકો હજુ પણ ગાયબ છે। જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ક્રૂઝમાં લગભગ 43 થી 47 પ્રવાસીઓ સવાર હતા અને ફક્ત 29 લોકોને જ ટિકિટ અપાઈ હતી। ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી ઉત્તર પ્રદેશમાં 24 લોકોના મોત થયા છે। 15 લોકો ઘાયલ પણ થયા છે। ઉત્તર પ્રદેશમાં 16 પ્રાણીઓના પણ મોત થયા છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારે વરસાદથી પ્રભાવિત અને ઘાયલોને 24 કલાકની અંદર વળતર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે। ગુજરાતની માથાદીઠ આવક ઇતિહાસમાં પ્રથમવાર ₹3 લાખને પાર કરી ગઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60% વધારે છે। છેલ્લા 10 વર્ષમાં ગુજરાતનો સરેરાશ વિકાસ દર 11.4% રહ્યો છે, જે ભારતની સરેરાશ કરતાં વધુ છે। આ આંકડા સાબિત કરે છે કે વૈશ્વિક વેપાર માટે ગુજરાત એ ભારતનું સૌથી મહત્વનું પ્રવેશદ્વાર છે। દેશના કેમિકલ ઉદ્યોગમાં પણ 33% હિસ્સા સાથે ગુજરાત અગ્રેસર છે। ભારતનો પહેલો બેરિયર ફ્રી ટોલ પ્લાઝા હવે મુંબઈ દિલ્હી નેશનલ હાઈવે NH48 પર સુરત નજીક થઈ રહ્યો છે। આનાથી હવે વાહનો રોકાયા વિના ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકશે। આ ટોલ પ્લાઝા 84 ટોલ પ્લાઝા તરીકે ઓળખાય છે, જે સુરત અને ભરૂચ વચ્ચેના કામરેજ 84 વિસ્તારમાં આવેલો છે। આ બેરિયરલેસ ટોલ નાકું કાર્યરત થવાથી ઈંધણ અને સમયનો વ્યય અટકશે, તેમજ ટ્રાફિકની જટિલ સમસ્યા હળવી થશે। મ્યાનમારના સૈન્ય શાસને સ્ટેટ કાઉન્સિલર આગ સાન સુકીને જેલમાંથી મુક્ત કરીને હવે નજરકેદમાં રાખવાનો નિર્ણય કર્યો છે। નેપીતાલ જેલમાં સજા કાપી રહેલા 80 વર્ષીય સુકીની બાકીની સજાને હવે નજરકેદમાં ફેરવવામાં આવી છે। 80 વર્ષની વયે તેમની નબળી શારીરિક સ્થિતિને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે। સુકી પર અનેક ગંભીર આરોપો લગાવીને તેમનું કુલ 33 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી ઘટાડીને 22 વર્ષ અને 6 મહિના કરવામાં આવી હતી। પશ્ચિમ બંગાળના કોલકાતામાં TMCએ ગુરુવારે રાત્રે જાણ કર્યા વિના EVM સ્ટ્રોંગ રૂમ ખોલવા અને શંકાસ્પદ લોકોની હાજરીના આરોપો લગાવ્યા। ઘણા TMC નેતાઓ તેમના સમર્થકો સાથે ખુદીરામ અનુશીલન કેન્દ્રની બહાર ધરણા પર બેસ્યા, જ્યાં સ્ટ્રોંગ રૂમમાં EVM રાખવામાં આવે છે। સીએમ મમતા બેનર્જી આ રૂમમાં પહોંચી લગભગ 4 કલાક સુધી અંદર રહ્યા હતા। આખો વિવાદ એક વિડીયો પછી શરૂ થયો હતો, જેમાં TMC દાવો કરે છે કે ચૂંટણી અધિકારીઓ ભાજપ સાથે બેલેટ બોક્સ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા।